क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બીઝેડના સીઈઓ અને ધારાસભ્યની જુગલબંધીનો વિડીયો સામે આવ્યો છે। બાયડના ધારાસભ્ય અને ભૂપેન્દ્રસિંહ ઝાલાનો રૂપિયા ઉડાડતો વિડીયો વાયરલ બન્યો છે। વિડીયોમાં બીઝેડ ગ્રુપનો માલપુરનો આરોપી એજન્ટ મયુર દરજી હાજર। ધવલસિંહ ઝાલા અને ભૂપેન્દ્રસિંહના હાથમાં નોટોની થપ્પી જોવા મળી રહી છે। બંને કલાકાર પર રૂપિયાનો વરસાદ કર્યો। વિડીયોમાં બાયડના ધારાસભ્યની બીઝેડના સીઈઓ સાથેની જુગલબંધી દેખાઈ રહી છે। એમએલએની સ્પષ્ટતા બાદ પણ મિત્રતાના જૂના વિડીયોઝ અત્યારે વાયરલ બની રહ્યા છે। અગાઉ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા આ બીઝેડનું માર્કેટિંગ કરાયું હોવાનો વિડીયો પણ સામે આવ્યો હતો। તો બીઝેડના સીઈઓ અને ધારાસભ્ય ધવલસિંહની જુગલબંધીનો વિડીયો સામે આવ્યો। બાયડના ધારાસભ્ય અને ભૂપેન્દ્રસિંહ ઝાલાનો રૂપિયા ઉડાવતો વિડીયો વાયરલ બન્યો છે। એક કાર્યક્રમમાં કલાકાર પર રૂપિયા ઉડાવવામાં આવ્યા હતા। માલપુરનો આરોપી એજન્ટ મયુર દરજી પણ આ વિડીયોમાં જોવા મળી રહ્યો છે। ધવલસિંહ ઝાલા અને ભૂપેન્દ્રસિંહનો વિડીયો આ અગાઉ પણ વાયરલ બન્યો હતો। તેમની જુગલબંધી કઈ આજકાલની નથી, જાણે વર્ષો જૂની હોય એવું જોવા મળ્યું હતું। આપને એ વિડીયો બતાવી રહ્યા છે જે અત્યારે વાયરલ બની રહ્યો છે। બીઝેડના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને સાથે જ જોવા મળી રહ્યા છે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, જેમનો વિડીયો અત્યારે વાયરલ બન્યો છે, જેઓ કલાકાર પર નોટોનો વરસાદ કરી રહ્યા છે। જો કે સ્પષ્ટતા થોડા સમય પહેલા જ એક વિડીયો વાયરલ બન્યો ત્યારે ધવલસિંહે કરી હતી અને તેમણે કહ્યું હતું કે તેમને કોઈ લેવા દેવા નથી, પરંતુ જે પ્રમાણે એક બાદ એક વિડીયો સામે આવી રહ્યા છે તે પ્રમાણે સ્પષ્ટપણે ક્યાંક તાર અડતા હોય, ક્યાંક લેવા દેવા હોય એવું જોવા મળી રહ્યું છે। ઘનિષ્ઠ સંબંધો હોય એવું જોવા મળી રહ્યું છે। સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, એક વિડીયો સામે આવ્યો છે અને એમાં ભયબંધી જોવા મળી રહી છે ધવલસિંહ ઝાલાની અને ભૂપેન્દ્રસિંહ ઝાલાની। કલાકાર પર રૂપિયા ઉડાવતા હોય એવું જોવા મળી રહ્યું છે, શું વધુ જાણકારી? બિલકુલ જે રીતે આજે સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો બિલકુલ જે રીતે આ ડાયરાની અંદર ધવલસિંહ જે રીતે પૈસા ઉડાડતા નજરે પડી રહ્યા છે તે રીતે બિલકુલ કહી શકાય કે આ જે સ્કીમનો મામલો હતો તેની અંદર પણ તે ક્યાંક ને ક્યાંક ધવલસિંહ પણ જોડાયેલા હોય તેવું લાગી રહ્યું છે। એટલે બિલકુલ ક્યાંક ને ક્યાંક આ જે ધવલસિંહનો જે વિડીયો સામે આવ્યો છે તેની અંદર હોઈ શકે છે। જી, થોડા સમય પહેલા ધવલસિંહે સ્પષ્ટતા કરી હતી અને તેમણે કહ્યું હતું કે તેમને કોઈ અંગત સંબંધો નથી, પણ જે પ્રમાણે એક બાદ એક વિડીયો સામે આવી રહ્યા છે એ પ્રમાણે ઘનિષ્ઠતા સ્પષ્ટપણે, ભયબંધી, મિત્રતા સ્પષ્ટપણે જોવા મળી રહી છે। બિલકુલ 100% જે પ્રમાણે કહી શકાય કે એક બાદ એક વિડીયો પણ સામે આવી રહ્યો છે। આના પહેલા પણ આપણે જે પ્રમાણે વિડીયો જોયો હતો કે જે પ્રમાણે સ્ટેજ ઉપરથી કહી રહ્યા છે કે જે એક કા ડબલ કરી શકે કે એકનું ડબલ કરી શકે તે બધું જ કરી શકે છે, આ રીતનો પણ તેમનું એક મંતવ્ય હતું તે સામે આવ્યું હતું ને બિલકુલ તે પ્રકારે તેમની ઘનિષ્ઠતા પણ છે। પરંતુ માત્ર એક ધવલસિંહ છે કે જે કદાચ આપણે કહી શકીએ કે આ રીતે બહાર આવે છે, પરંતુ આવા કેટલાય કદાચ આમની સાથે રાજકારણીઓ પણ કદાચ બીજા કેટલાય રાજકારણીઓ છે જે આમની સાથે જોડાયેલા છે અને બિલકુલ હજુ પણ કેટલીય જે બાબતો છે તે સામે આવી શકે તેવી શક્યતાઓ છે। કારણ કે હજુ સીઆઈડી જે પ્રમાણે તપાસ કરી રહી છે તેની અંદર હજુ રાજકારણીના નામ બહાર નથી આવ્યા, પરંતુ આવી શકવાની પણ શક્યતાઓ જણાઈ રહી છે। કારણ કે આ જે રીતે ડાયરાની અંદર પણ પૈસા ઉડાડે છે, જે રીતે કહી શકાય કે આવા એક કાર્યક્રમ નહીં પણ કેટલા એવા કાર્યક્રમ છે કે જેની અંદર ધવલસિંહ પણ ગયા હતા અને સાથે એમને પર્સનલ મિટિંગો પણ બીઝેડ ગ્રુપ વાળા સાથે થઈ હતી તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સૂત્રોએ કહેલું છે કે આવી કેટલીય મિટિંગો ધવલસિંહ અને તેમની સાથે થઈ હતી, પોલિટિક વાતો પણ ઘણી બધી થઈ હતી તેવું સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે। જી, પણ અન્ય કોઈ રાજકારણીઓના નામ સામે આવી શકે છે ખરા? બિલકુલ જે પ્રમાણે આ જે આખું અત્યારે જે પ્રમાણે ચાલી રહ્યું છે ત્યારે ખાસ કરીને ફરિયાદ થયા બાદ જે પ્રમાણે પ્રેશર હતું તે પ્રમાણે તો લાગી જ રહ્યું છે કે કેટલાય મોટા રાજકારણી, મોટા ગજાના રાજકારણી હશે કે જે કદાચ સત્તા ઉપર છે, જે બેસેલા છે ઉપર, તેમના બિલકુલ હોઈ શકે અને બહાર પણ ના આવી શકે તેવું, પરંતુ આગળ તો બિલકુલ સીઆઈડીની તપાસ કઈ દિશામાં છે તેના ઉપર દરેક વાત નિર્ભર છે। કારણ કે સીઆઈડી કઈ દિશામાં તપાસ કરી રહી છે અને ખરેખર રાજકારણીઓના નામ બહાર આવે છે કે નહીં એ પણ કદાચ પ્રશ્ન રહી શકે છે। જી, આભાર પાર્થ, આપ જોડાઈને જાણકારી આપી તે માટે। તો આ કઈ પહેલી વાર નથી, અગાઉ પણ માર્કેટિંગને લઈ, બીઝેડના માર્કેટિંગને લઈ ધવલસિંહ ઝાલા ચર્ચામાં આવ્યા હતા। તેમણે શું કહ્યું હતું આવો સાંભળીએ। મારા મિત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા અને આમ તો એમને એક સુંદર વાત કરું એમના માટે, એકના બે કેવી રીતના થાય અને બેના ચાર કેવી રીતના થાય, બરાબર, એમને ખૂબ સારું આવડે।
એટલે અહીંના સ્ટાફ અને અહીંને એમની જોડે જોડાયેલા તમામ કહેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. જે પ્રકારે મારો વિડીયો ચાલ્યો છે ને એની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે ને એને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મારી મચડીને લોકો સમજી રહ્યા છે અને બતાવી રહ્યા છે ક્યાંક. તો એવા સંજોગોની અંદર સ્પષ્ટીકરણ સાથે કહેવા માંગુ છું કે એમાં મેં એ સંસ્થાના ગ્રોથની વાત કરી છે કે જે સંસ્થાની અંદર 1 થી વધારે 2 થી વધીને 3 કે 4 એટલે 5000 થી લઈ અને એનું સ્પષ્ટીકરણ પણ એ જ વિડીયોમાં કીધું છે કે 5000 થી લઈને 25000 કે 50000 સુધીની સંખ્યા વધે એવા ગ્રોથ અને વિશ્વાસ અપાવવાનું કામ કર્યું છે. અને એજ્યુકેશન નો વ્યક્તિ છું એટલે સ્વાભાવિક છે કે આ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છું. તો ચલો, પહેલા વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ ધવલસિંહ સામે આવ્યા અને તેમણે કહ્યું કે આ માત્ર ને માત્ર એક ઇવેન્ટ પૂરતો વિડીયો હતો અને તેમને કોઈ એવા સંબંધો નથી, અંગત કોઈ સંબંધો નથી તેવું તેમણે કહ્યું. પરંતુ જે ફરી વિડીયો સામે આવ્યો છે જેમાં એક લોક કલાકારના ડાયરાના કાર્યક્રમમાં તેઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે નોટોનો વરસાદ કરતા જોવા મળી રહ્યા છે અને હવે જ્યારે ન્યૂઝ કેપિટલ તેમને ફોનથી સંપર્ક કરવાના પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે પહેલા તો સંપર્ક થઈ શકતો નથી અને જ્યારે સંપર્ક થાય છે ત્યારે તેઓ કહી રહ્યા છે કે તેઓ જવાબ નહીં આપે. તેમણે કોઈ પણ જાતના જવાબ આપવાનું ન્યૂઝ કેપિટલના સવાલોને ટાળ્યું છે. અમે સંપર્ક કર્યો છે ધવલસિંહનો આ મુદ્દે વાતચીત કરવા માટે, તેમની પ્રતિક્રિયા જાણવાનો, તેમનો જવાબ જાણવાનો, જે વિડીયો છે તેની સત્યતા શું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ બાયડના ધારાસભ્ય ધવલસિંહ જેઓ મૌન સેવીને બેઠા છે, તો આપને એક વિડીયો બતાવી રહ્યા છીએ. આ વિડીયો અત્યારે સામે આવ્યો છે.